છેલ્લા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો જે પાક નિષ્ફળ ગયેલો છે એની અંદર હમણાં જે આ સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું જે રાહત પેકેજ ખેડૂતો માટે જે જાહેર કરવામાં આવ્યું છે આ એક હાસ્યાસ્પદ ઘટના ગણી શકાય। કારણ કે તમે જુઓ, સરેરાશ હેક્ટર દીઠ આ લોકોએ 22,000 રૂપિયાની સહાય જાહેર કરેલી હોય, બરાબર છે। હવે આજે કોઈ ખેડૂત 40 વીઘાનો કે 50 વીઘાનો, આજે હું પોતે જ 50 વીઘાનો ખેડૂત ખાતેદાર હોય અને મેં મગફળીનું વાવેતર કર્યું અથવા તો કપાસનું વાવેતર કરેલું હોય અને મને માત્ર સહાય મળે હેક્ટર દીઠ ખાલી 22,000 રૂપિયા, એટલે કે સરેરાશ 2 હેક્ટર દીઠ સહાય આપવાની વાત કરેલી હોય તો 44,000 રૂપિયાની આસપાસની સહાય મને મળવાપાત્ર થાય। તો તમે વિચાર કરો કે જે ખેડૂતનું આજે મળવાપાત્ર સહાયની અંદર એમનું જે ખેતીવાડીની અંદર દવાનો જે છંટકાવ કરવા માટેનું જે બિલ હોય ને, ખાતરનું જે બિલ હોય, એના જેટલો પણ સહાય મળતી નથી। તો વિચાર કરો, આ જે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવેલી છે એ એક હાસ્યાસ્પદ જાહેરાત હોય એવું હું આમ આદમી પાર્ટીના આગેવાનના નાતે એમને ગણાવી રહ્યો છું। ખેડૂતોની જ્યારે માગણી એવી હતી કે એમનું સમગ્ર દેવું માફ કરવામાં આવે, જ્યારે આ સરકાર ઉદ્યોગપતિના હજારો કરોડો રૂપિયાના દેવા માફ કરી શકતી હોય, તો જ્યારે સંકટ સમયની અંદર ખેડૂત ફરી પાછો પગભર ઊભો થવા માટે જઈ રહ્યો હોય ત્યારે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ એવી અમારી લાગણી અને માગણી પણ છે।